ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે યાની કે DD સેટ 2026 ના જે એક્ઝામ માટેના ફોર્મ છે એ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો આજના આપણે વિડીયોની અંદર તમે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, કઈ કઈ બાબતની ધ્યાન રાખવાની છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે અને કઈ સ્ટેપ જો તમે ભૂલ કરો છો એની અંદર કોઈ મિસ્ટેક થાય છે તો તમને એક્ઝામમાં અથવા D2D ની અંદર ભારે નુકસાની આવી શકે છે. તો આ દરેક વસ્તુની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને આખું ફોર્મ છે એ ડમી આખું ફોર્મ તમને ભરીને હું બતાવવાનો છું ડિસ્પ્લે ઉપર. તો જેથી તમને દરેક સ્ટેપ હું અહીંયાથી સમજાવવાનું છું. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને તમારા ફ્રેન્ડ્સને બી આ વિડીયો શેર કરી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે DD સેટની તૈયારી માટે આપણી પ્લેટફોર્મ દરેક બાબતે તૈયાર કરાવી રહ્યું છે દરેક વિદ્યાર્થીને, જેમાં ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ ચાલુ છે, જેમાં મહા ડિસ્કાઉન્ટ આપી દીધું છે, મેગા ઓફર 50% એટલે 500 રૂપિયાની અંદર આખો કોર્સ તમને અમને પ્રોવાઈડ કરી રહ્યા છે 499 ની અંદર. તો હજી સુધી તમે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ જોઈન નથી કર્યો તો ફટાફટ જોઈન કરી લેશો, જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ લેવાઈ રહ્યા છે, ડેલી ટેસ્ટ લેવાઈ રહ્યા છે, એનું સોલ્યુશન થઈ રહ્યું છે. તો ફટાફટ જોઈન થઈ જશો. જોડે જોડે ટેલિગ્રામ ઉપર આપણે ક્વિઝ સિસ્ટમ સ્ટાર્ટ કરી દીધી છે, તો ટેલિગ્રામ ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દેશો. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ડેઈલી આપણે પોલ મૂકીએ છીએ ક્વેશ્ચન વાઇઝ, તો એને બી ફોલો કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો. ઓકે, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે આપણે અહીંયા જે ફોર્મ ભરવાનું છે, ફોર્મની અંદર શું શું ધ્યાન રાખવાનું છે. તો પહેલા જોઈ લઈએ ડોક્યુમેન્ટ્સની કઈ રિક્વાયરમેન્ટ છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે રિક્વાયરમેન્ટ રહેશે. તો અહીંયા સમજી લો કે ડોક્યુમેન્ટની અંદર તમારે ફર્સ્ટ ફોટોગ્રાફ એટલે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે એમના જોડે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય ને એના ઉપરથી ફોટો ક્લિક કરે. એ રીતના નથી કરવાનું. પાછળ વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોય, તમારા મોબાઈલમાંથી ફોટો પાડી લેવાનો છે, એને ક્રોપ કરી લેવાનો છે ને એની સાઈઝ છે એ 100 થી 200 KB ની વચ્ચે હોવી જોઈએ. સિગ્નેચર, તો સિગ્નેચર માટે શું કરવાનું છે, વ્હાઈટ પેજ લેવાનું છે, એમાં તમારી સિગ્નેચર કરવાની છે, એનો ફોટો ક્લિક કરી દેવાનો છે અને એની સાઈઝ બી કેટલી હોવી જોઈએ, 100 થી 200 KB ની વચ્ચે હોવી જોઈએ. એના પછી વેલિડ ફોટો આઈડી પ્રૂફ, તો એની અંદર આધાર કાર્ડ બી ચાલી શકે છે, પાન કાર્ડ બી ચાલી શકે છે, પછી ડ્રાઇવિંગ લાયસન્સ બી ચાલી શકે છે, તમારું ઇલેક્શન કાર્ડ બી ચાલી શકે છે, પણ બેસ્ટ તમારું આધાર કાર્ડ રહેશે. આધાર કાર્ડનો ફ્રન્ટ અને બેક બંનેનો એનો ફોટો પાડી એની PDF બનાવવાની છે. અને અહીંયા આમાં PDF જરૂર પડશે, આમાં PDF ની જરૂર પડશે. આમાં તમારી JPG અથવા ફાઇલ જોશે, આ બંનેમાં JPG ફાઇલ જોશે. પછી ડિપ્લોમાની માર્કશીટની રિક્વાયરમેન્ટ રહેશે. આપણે લેટેસ્ટ માર્કશીટ, એમાં લેટેસ્ટ માર્કશીટ માંગી છે. તો લેટેસ્ટ માર્કશીટની અંદર તમારા જોડે જો સેમિસ્ટર 4 ની માર્કશીટ હોય તો એ અપલોડ કરવાની રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછશે કે સર મારે ફોર્થમાં તો બેકલોગ છે અથવા ફોર્થમાં ઓછા ટકા છે. બેટા, એનાથી ટકાથી કે બેકલોગથી કોઈ જ મતલબ નથી. ખાલી તમારું એનરોલમેન્ટ નંબર, તમારી કોલેજનું નામ આઈડેન્ટિફાય કરવા માટે એ લોકો માર્કશીટની રિક્વાયરમેન્ટ રહે છે. ઓકે, તો તમારે લેટેસ્ટ તમારા જોડે જે ફિઝિકલ માર્કશીટ હોય એની PDF બનાવીને અપલોડ કરવાની રહેશે. તો આટલી તમારા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે. એના પછી વાત કરીએ કે ડોક્યુમેન્ટ બીજા કયા કયા, તો ઓપન કેટેગરી માટે કોઈ જ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ નથી. જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો એમાં કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. EWS ની અંદર જો તમારા જોડે EWS નું સર્ટિફિકેટ હોય તો તમે એમાં EWS સિલેક્ટ કરી શકો છો. હવે ઘણા બધા ફ્રેન્ડ્સ કહે છે કે સર હજી બાકી છે, તો બેટા પહેલા તમે EWS સર્ટિફિકેટ નીકાળી દો અને પછી તમે ફોર્મ સ્ટાર્ટ કરો. ઉતાવળ કરવાની જરૂર નથી. હજી આપણા જોડે 30/3 લાસ્ટ ડેટ છે. 30/3/2026 આ લાસ્ટ ડેટ છે. તો કોઈ બી ડોક્યુમેન્ટ બાકી હોય ને બેટા, તો તમે ઈઝી એનો નીકાળી શકો છો. એમાં કોઈ ક્વેરી હોય તો એને સોલ્વ આઉટ કરી શકો છો. પછી OBC છે, SC ST, તો આના માટે કાસ્ટ સર્ટિફિકેટ તમારા જોડે હોવા જોઈએ કમ્પલસરી. પછી ખાસ ઇમ્પોર્ટન્ટ TFWS, આ કોના માટે છે, તો આ બધા માટે છે, આ કોઈ કેટેગરી નથી. હવે આની રિક્વાયરમેન્ટ શું છે, આ એક ટ્યુશન ફી ફ્રી છે. કોઈ બી કોલેજમાં સપોઝ કોઈ બી એક કોલેજ લઈ લો તો એમાં એક બ્રાન્ચમાં એક સીટ એવી હોય કે એની ફી કેવી હોય, ફ્રી હોય, એમાં કોઈ જ ફી ના હોય. તો હવે આની ક્રાઇટેરિયા છે કે તમારે 8 લાખથી તમારી ઇન્કમ ઓછી હોવી જોઈએ. તો આના માટે તમારે ઇન્કમ સર્ટિફિકેટ રિક્વાયરમેન્ટ રહેશે.
તમારા ફાધરની ઇન્કમ સર્ટિફિકેટ રિક્વાયરમેન્ટ રહેશે, તમારું જે ફેમિલી છે એની ઇન્કમ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, 8 લાખથી ઓછા હોય એ વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરી છે. પછી ઓપન કેટેગરીમાં આવતો ઈડબ્લ્યુએસમાં આવતો એનાથી કોઈ જ મતલબ નથી. હવે ઘણા એમ કહેશે સર મેં આની અંદર એપ્લાય કરી લીધું પણ જો મને એ સીટ ના મળી તો મારી કેટેગરી વાઇઝ સીટ મળશે, 100% મળશે, એની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ફોર્મમાં યસ કરશો તો જ્યારે D2D ની તમારી એક્ઝામ જ્યારે સીટો આવશે ત્યારે તમને દેખાશે. જો નો કરેલું હશે તો એ સીટો દેખાશે નહીં. બાકીની સીટો તો દેખાવાની જ છે, પણ અહીંયા યસ કરો છો તો યસ કરવા માટે તમારે શું કરવું પડશે? ઇન્કમ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે, બાકી કોઈ જ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ હવે આપણે જે ફોર્મ ભરી રહ્યા છે એ ખાસ શાંતિથી જોવાનું છે, ધ્યાનથી જોવાનું છે. જો તમને કોઈ ક્વેરી લાગે તો મને કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરી દેજો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, કોઈ જ ઉતાવળ કરવાની નથી ફોર્મ ભરવામાં. તમારા જોડે ડોક્યુમેન્ટ બધા રેડી થઈ જાય પછી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને તો બી છતાં તમને ફોર્મ ભરવામાં કોઈ ડાઉટ લાગે તો એની ટાઈમ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને જો હજી સુધી તમે ડેલી લાઈવ એક્સેસમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જજો. જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. ઓકે, ડીડી સેટનું રજિસ્ટ્રેશનના સ્ટેપ સમજીએ તો સૌપ્રથમ તમારે ડીડી સેટ રજિસ્ટ્રેશનની સર્ચ કરવાનું રહેશે. એમાં તમને અહીંયા એક વેબસાઇટ જોવા મળી જશે, એસીપીડીસીની વેબસાઇટ. એમાં ક્લિક ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રેશ કેન્ડિડેટની અંદર પહેલું ફર્સ્ટ ઓફ ઓલ રજિસ્ટ્રેશન કરવું પડશે, કારણ કે તમે એક બી વાર એસીપીસી ઉપર 2026 માટે રજિસ્ટ્રેશન નથી કરેલું. જો કોઈ આગળની સાલનો સ્ટુડન્ટ હોય એને ડીડી સેટ આપી હોય અને આ વખતે આપવા માંગતો હોય તો બી એને ફરીથી રજિસ્ટ્રેશન કરવું જ પડશે. એટલે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ ઉપર આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા ફ્રેશ કેન્ડિડેટ ઉપર રજિસ્ટ્રેશન કરશું એટલે અહીંયા એગ્રી કરી અને ઓલ ચેક કરી લેવાના છે, કેરફુલી એને વાંચી લેવાનું છે અને પછી આ એગ્રી કરવાનું છે. અહીંયા એગ્રી કરીને તમારે યસ આપવાનું રહેશે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેન્ડિડેટનું નામ આવશે. સૌપ્રથમ અહીંયા તમારે કેન્ડિડેટનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. તો કેન્ડિડેટનું નામ અહીંયા તમારું જે એઝ પર ડિપ્લોમા માર્કશીટ છે, એસએસસી એચએસસીમાં જે માર્કશીટ છે એ પ્રમાણે નાખવાનું રહેશે. તો અહીંયા હું નાખું છું હાર્દિક કુમાર. ઓકે, બધા કેપિટલ લેટરમાં નાખશો તો બેસ્ટ રહેશે. ફૂલ નેમ આવી ગયું. એના પછી ફાધરનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. એના પછી અહીંયા તમારું અહીંયા મધર નેમ એડ કરવાનું રહેશે. એના પછી તમારે અહીંયા બર્થ તમારી જે છે બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની રહેશે. એના પછી મંથ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા. એના પછી યર સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા. ઓકે, એના પછી તમારો અહીંયા જે બી જેન્ડર છે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. મોબાઈલ નંબરની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે જે મોબાઈલ નંબર અહીંયા એડ કરશો એ જ મોબાઈલ નંબર ઉપર તમારો ઓટીપી આવશે. એટલે મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખીને એડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જે ઓટીપી એના ઉપર જ જશે. એના પછી તમારી મેલ આઈડી અહીંયા જે છે મેલ આઈડી અહીંયા નાખવાની છે. ઓકે, મેલ આઈડી ઉપર બી એ જ મેલ આઈડી યુઝ કરજો કે જે તમે યુઝ કરી રહ્યા છો મેલ આઈડી, એ જ મેલ આઈડી તમારે એન્ટર કરવાની થશે. ઓકે, ક્લિયર. એના પછી તમારું અહીંયા યુઝર આઈડી પૂછશે, યુઝર આઈડી બનાવવાનું થશે. તો યુઝર આઈડી તમે તમારી રીતના સેટ કરી શકો છો. અહીંયા મેં યુઝર આઈડી બનાવું છું. ઓકે, મેં મારી યુઝર આઈડી બનાવી દીધી છે. તમે તમારી રીતના યુઝર આઈડી બનાવી શકો છો. તમારે પાસવર્ડ અહીંયા સેટ કરવાનો છે. એ 8 થી 13 કેરેક્ટરની અંદર પાસવર્ડ હોવો જોઈએ. એક અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિકલ વેલ્યુ હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, હું અહીંયા પાસવર્ડ બનાવી દઉં છું. એ પાસવર્ડ અહીંયા આપણે સેટ કરવાનો છે. એના પછી ફરીથી પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે. પાસવર્ડ ખાસ ધ્યાન રાખીને એક ક્રિએટ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, યુઝર આઈડી બી પ્રોપરલી ક્રિએટ કરવાની છે. અને એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એન્ટર કરવાનું થશે. અહીંયા તમે કરશો એટલે તમારા મોબાઈલ ઉપર અહીંયા સબમિટ આપશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એની અંદર તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ઓકે, ક્લિયર.
પછી એ તમને એક ડિટેલ્સ પૂછશે, તમારે એકવાર ચેક કરી લેવાનું છે. ચેક કર્યા પછી આમાં કોઈ એડિટ હોય તો એડિટ કરી શકો છો, કોઈ ક્વેરી હોય તો ક્વેરી સોલ્વ કરી શકો છો, અને પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. ઓકે, એના પછી તમારો એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓકે, મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જે આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમારી મેલ આઈડી ઉપર બી ઓટીપી આવી શકે છે. બંને એન્ટર કરી શકો છો અથવા કોઈ બી એક એન્ટર કરી શકો છો. ઓકે, હું અહીંયા બંને વેરીફાઈ કરી લઉં છું, એટલે મારું મેલ આઈડી બી વેરીફાઈ થઈ જશે અને મારું મોબાઈલ નંબર બી વેરીફાઈ થઈ જશે. ઓકે, એ વેરીફાઈ થઈ ગયા પછી તમારે એ સિક્યુરિટી પિન જનરેટ કરવાનો છે, અને સિક્યુરિટી પિન જનરેટ કર્યા પછી વેરીફાઈ સબમિટ આપવાનું છે. ઓકે, આ પછી તમે પાછા બેક ટુ રિટર્ન અહીંયા મેઇન પેજ ઉપર આવી જશો વિદ્યાર્થી મિત્રો. મેઇન પેજ ઉપર આવ્યા પછી વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારે આની અંદર લોગિન કરવાનું રહેશે. અહીંયા જે તમે યુઝર આઈડી થી બનાવ્યું છે એ જ યુઝર આઈડી થી તમારે લોગિન કરવાનું છે. તો હું અહીંયાથી ફરીથી લોગિન કરીશ. અહીંયા જે યુઝર આઈડી થી આપણે જે લોગિન કર્યું હતું એ જ યુઝર આઈડી થી આપણે અહીંયા લોગિન કરી રહ્યા છીએ. ઓકે, જે યુઝર આઈડી બનાવી હતી એ જ યુઝર આઈડી તમારે યાદ રાખવાની છે. અહીંયા પાસવર્ડ બી ખાસ ધ્યાન રાખજો. પાસવર્ડ બી યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પાસવર્ડ પરફેક્ટલી યાદ રાખજો, બીકોઝ પાસવર્ડ જો ભૂલાઈ જશે તો ફરીથી તમારે એની પ્રોસેસ કરવી પડશે. અને આ યુઝર આઈડી અને આ પાસવર્ડ તમારા ડિપ્લોમા ટુ ડિગ્રીના જ્યાં સુધી એડમિશન ફિનિશ ના થાય ત્યાં સુધી તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. ઓકે, અને અહીંયા તમારે સાઇન અપ કરવાનું છે. ઓકે, એના પછી તમારે અહીંયા સાઇન ઇન કરી લેવાનું છે. અહીંયા સાઇન ઇન કરી લઈએ છીએ આપણે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓટીપી આવશે. ઓટીપી ની અંદર તમે મોબાઈલ નંબર કે જે બી અંદર એન્ટર કર્યો હશે એના ઉપર આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સેન્ડ ઓટીપી કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. ઓકે, તો અહીંયા ઓટીપી આવી ગયો છે. આપણે ઓટીપી અંદર એન્ટર કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખાસ એ ધ્યાન રાખવાનું છે, મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, મેલ આઈડીની અંદર ઓટીપી આવશે, એટલે મેલ આઈડી અને મોબાઈલ નંબર ખાસ ચાલુ રહે, ધ્યાન રાખવાનું છે. ઓકે, એના પછી તમે જે રજીસ્ટ્રેશન કરી રહ્યા છો એ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એસીપીડીસી ટુ ડિગ્રી ટુ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડી સેટ 2026 માટે આપણે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. તો એમાં અહીંયા તમારે સિક્યુરિટી પિન એન્ટર કરવાનો થશે. સિક્યુરિટી પિન એન્ટર કર્યા પછી એ ક્લિક ફોર એપ્લાય કરશો એટલે અહીંયા પ્રોસેસ થઈ જશે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ફરીથી ફૂલ નામ આવી જશે. અહીંયા તમે જે એન્ટર કર્યું છે આવી જશે. અહીંયા તમારે નેશનાલિટીની અંદર સિલેક્ટ કરવાનું છે ઇન્ડિયા, તો ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. ડોમેસ્ટિકમાં તમારું ગુજરાત હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. કેટેગરીની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે એ અલગ અલગ કેટેગરી આપી છે. તો જનરલ કેટેગરીમાં તમે જો આવતા હોય તો જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસમાં તમારા જોડે એનું પ્રૂફ માટેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એસસી એસટી માટે એસસીબીસી માટે બી તમારા જોડે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અત્યારે કોઈ અપલોડ કરવાનું નથી પણ તમારા જોડે હોવું જરૂરી છે. ઓકે, તો હું એ જનરલમાં સિલેક્ટ કરું છું. હવે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ અથવા નો, એક્સ ઇન સર્વિસમેન હોય તો યસ અથવા નો. હવે ટ્યુશન ફ્રી વેટની અંદર TFWS ની અંદર શું ક્રાઇટેરિયા છે? તો વિદ્યાર્થી મિત્રો જો તમારી ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોય તો તમે આની અંદર ભાગ લઈ શકો છો. આ વસ્તુ મેં તમને પહેલા સમજાવી દીધું છે કે TFWS કોઈ બી કેટેગરીનો સ્ટુડન્ટ લઈ શકે છે, પણ એના માટે એક જ શરત છે, ફક્ત તમારી 8 લાખથી ફી ઓછી હોવી જરૂરી છે. તો એના માટે ઇન્કમ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, પછી ફાઇનલ એન્યુઅલ ઇન્કમ અહીંયા સિલેક્ટ કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે. સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારું અહીંયા કોરોસ્પોન્ડિંગ એડ્રેસ માટેનું પૂછી લે છે. અહીંયા મેં એડ્રેસ એન્ટર કરી દીધું છે. અહીંયા એડ્રેસ તમારું નાખી લેવાનું રહેશે. અહીંયા તમારું જે સ્ટેટ છે, પછી જે ડિસ્ટ્રિક્ટ છે એડ કરી લેવાનું છે. અને અહીંયા અલ્ટરનેટિવ નંબર તમારે એડ કરવો હોય તો કરી શકો છો. અને જો પરમનન્ટ એડ્રેસ સેવ હોય તો સેમ જ કરવાનું રહેશે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે તમારું ત્યાં ડોક્યુમેન્ટ અપલોડ માટેનું ફોર્મ ઓપન થઈ જશે. હવે ડોક્યુમેન્ટ માટેનું જે ફોર્મ ઓપન થશે એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા લાઈવ ફોટોગ્રાફીનો એક ઓપ્શન આપેલો છે. એ તમે વેબકેમથી બી કરી શકો છો અથવા મોબાઈલથી બી કરી શકો છો. જો મોબાઈલથી કરવો હોય તો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા એક ક્યુઆર કોડ ઓપન થશે. એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો રહેશે. ક્યુઆર કોડ સ્કેન કરી
ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક લિંક ઓપન થશે. લિંક ઓપન કરવાની થશે, ત્યાંથી તમે ડાયરેક્ટલી કેપ્ચર કરી શકો છો અથવા તમારા ગેલેરીમાંથી બી તમે ફોટો એડ કરી શકો છો. તો હું અહીંયાથી ગેલેરીમાંથી ફોટો મારો એક એડ કરી દઉં છું. કોઈ બી એક રેન્ડમલી આપણે ફોટો અહીંયા એડ કરી દઈએ છીએ. ઓકે, એના પછી તમે અહીંયા ફેચ કરશો એટલે તમારો ફોટો જે છે અહીંયા આવી જશે. એટલે અહીંયા મેં રેન્ડમલી અહીંયા ફોટો કર્યો છે એટલે અહીંયા મારો અહીંયા એક ફોટો આવી ગયો છે. મેં રેન્ડમલી એક સિલેક્ટ કર્યો છે. ઓકે, અને ક્રોપ અને કન્ટિન્યુ કરી લઈશું. એના પછી ફોટોગ્રાફીની અંદર તમારો ફોટો જે છે જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં 100 થી 200 કે કેબીની અંદર હોવો જોઈએ. તો ત્યાં તમારે ચૂઝ કરવાનો રહેશે. અહીંયાથી આપણે ફોટો એડ કરી દઈએ છીએ. ફોટો હું એડ કરી દઉં છું. ઓકે, એના પછી તમારે સિગ્નેચર, તો સિગ્નેચર વ્હાઇટ પેજની અંદર સિગ્નેચર કરી એનો ફોટો પાડી એની સાઈઝમાં કન્વર્ટ કરી અને તમારે સેટ કરી રાખવાનો રહેશે. એટલે તમે ત્યાંથી તમે અહીંયા અપલોડ કરી શકો છો. ઓકે, એના પછી વેલિડ ફોટો આઈડી પ્રૂફ. તો વેલિડ આઈડી પ્રૂફની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ લઈ શકો છો, પાન કાર્ડ લઈ શકો છો, ઇલેક્શન કાર્ડ લઈ શકો છો. બટ હું આધાર કાર્ડ કહું છું. જો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડથી લઈ લેજો, જેથી તમારું ફ્રન્ટ અને બેક બંને એક પીડીએફ બનાવવાની રહેશે અને પીડીએફ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. એની બી તમારી સાઈઝ આપેલી છે, સાઈઝની અંદર જ હોવી જરૂરી છે. એટલે પીડીએફની સાઈઝ ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ફોટો અપલોડ થઈ ગયા પછી તમને અહીંયા બધા જ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ બતાવી દેશે. ત્યાં તમારે સેલ્ફ વેરીફાઈ કરી લેવાનું છે. સેલ્ફ વેરીફાઈની અંદર અહીંયા બધામાં સેલ્ફ વેરીફાઈ કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં કોઈ ચેન્જીસ હોય તો તમે ચેન્જીસ કરી શકો છો. ઓકે, ક્લિયર? દરેક વસ્તુ અહીંયા તમારે સેલ્ફ વેરીફાઈ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે અહીંયા સેવ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે. ડોક્યુમેન્ટ્સ અપલોડમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ફોર્મેટમાં માંગ્યું છે એ જ ફોર્મેટમાં, જો પીડીએફ ફોર્મેટમાં માંગ્યું તો પીડીએફ ફોર્મેટમાં, જેપીજી ફોર્મેટમાં માંગ્યું તો જેપીજી ફોર્મેટમાં. એ ફોર્મેટ તમારી પ્રોપરલી હોવી જરૂરી છે. ઓકે, એના પછી તમારું અહીંયા આખું એક ફોર્મ આવી જશે. ફોર્મ તમે ચેક કરી શકો છો. આખું તમારું ફોર્મ જે ભર્યું છે ફોર્મ આવી જશે. યુઝર આઈડી આ દરેક વસ્તુ તમારી આવી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારું મેલ આઈડી આવી જશે. દરેક વસ્તુ તમારે પ્રોપરલી ચેક કરી લેવાની છે અને અહીંયા તમારા જેટલા બી ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે બધા ડોક્યુમેન્ટ્સ અહીંયા આવી જશે. એના પછી તમારે ઇટ્સ ઓકે હોય તો હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે. હોમ ઉપર ક્લિક કરશો એટલે પાછું તમને અહીંયા એક સિક્યુરિટી પિન માંગશે. સિક્યુરિટી પિન અહીંયા એન્ટર કરવાનો રહેશે. સિક્યુરિટી પિન એન્ટર કર્યા પછી વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ તમે ફિલઅપ કર્યું છે એમાં જે વસ્તુ બાકી છે એ તમારે ફરીથી અપલોડ કરવાની થશે. તો અહીંયા વ્યૂ આપ્યું છે એપ્લિકેશન ફોર્મ ઇનકમ્પ્લીટ છે, એપ્લાય ફોર ઇનકમ્પ્લીટ છે. તો દરેક વસ્તુ હવે વન બાય વન આપણે શું કરતા જઈશું, એપ્લાય કરતા. તો પહેલા એપ્લિકેશન ફોર્મ અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું. એની અંદર ચેક કરી લઈશું કોઈ ડેટા કોઈ બાકી છે કે નહીં એ ચેક કરી લઈશું. ફરીથી અહીંયા આપણે નો આપી દઈશું. અહીંયા નો છે. અહીંયા એના પછી અહીંયા બી નો છે. ટ્યુશન ફીની અંદર મેં યસ કરેલું છે. ઓકે, એના પછી મારી ઓકે છે તો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દઈશ. એ ઓકે કહી દઈશ એટલે તે મારું ક્લિયર થઈ જશે. એના પછી હવે હું શાના માટે એપ્લાય કરી રહ્યો છું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જો તમે ડિપ્લોમા કરી રહ્યા છો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છો, તો તમે ડિગ્રી માટે જવા માંગી રહ્યા છો તો બીઈ બીટેક સિલેક્ટ કરવાનું થશે. અને જો તમે ફાર્મસી માટે જઈ રહ્યા છો તો ફાર્મસી. પણ ડિપ્લોમા વાળા એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થી મિત્રો બીઈ બીટેક સિલેક્ટ કરશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ્સ પૂછશે. ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે જે સેમિસ્ટર 6માં છે જે વિદ્યાર્થી મિત્રો જે સેમિસ્ટર 6ની એક્ઝામ આપવાની બાકી છે એ લોકોને અહીંયા અપિયરિંગ સિલેક્ટ કરવાનું છે. પાસિંગ મંથ નહીં આવે, યર તમારું 2026 આવશે. પણ જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી સેમિસ્ટર 6 પાસ આઉટ થઈ ગયું છે અને એ લોકો ફરીથી ડીડી સેટ આપી રહ્યા છે તો એ લોકોને પાસ બતાવીને એનો મંથ સિલેક્ટ કરવાનો. અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે. એનરોલમેન્ટ નંબર ખાસ સાચો નાખવાનો છે. તમે જે યુનિવર્સિટીમાં જો જીટીયુમાં છો તો જીટીયુ, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છો તો પ્રાઇવેટ યુનિવર્સિટી જે હોય યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. તમે જે બ્રાન્ચમાં છો એ બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. જે બી બ્રાન્ચ તમારી છે એ પછી એક્ઝામ સ્ટેટ કયું છે તો ગુજરાત. તમે કઈ જગ્યાથી આપી રહ્યા છો તો ગુજરાત હોય તો ગુજરાત. હવે તમે જે કોલેજમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, સપોઝ કોઈ સ્ટુડન્ટ છે એ પાલનપુર અભ્યાસ કરી રહ્યો છે તો એનો ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા આવશે. કોઈ વિદ્યાર્થી અમદાવાદ કરી રહ્યો છે તો અમદાવાદ આવશે. એટલે જે બી કોલેજમાં તમે
એક્ઝામ આપવાના છો, ઓકે, એક્ઝામ આપી રહ્યા છો અત્યારે, તમે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો એ તમારે સિલેક્ટ કરવાની થશે, ઓકે, અને એના પછી ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારું પૂરું લખવાનું રહેશે, ઓકે, એના પછી સેવ કરવાનું રહેશે, સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે ત્યાં તમને અહીંયા ડિટેલ્સ પૂછશે એક્ઝામિનેશન સેન્ટર. હવે તમારે કયા કયા એક્ઝામિનેશન સેન્ટર જોઈએ છે, 3 ચોઈસ આપવામાં આવે છે, એમાં સૌથી પહેલી ચોઈસ તમે જે આપશો એની પ્રાયોરિટી આપવામાં આવશે, એના પછી બીજાની અને ત્રીજાની. હવે તમે જે ડિસ્ટ્રિક્ટની અંદર છો એ ડિસ્ટ્રિક્ટમાં જ આપવા માંગતા હોય તો એ જ સિલેક્ટ કરવાનું રહેશે, એટલે તમે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો અને એ જ કોલેજમાં તમારે આપવી છે એ જ એરિયામાં, તો તમારે એક સિલેક્ટ કરવાનું છે. સપોઝ અહીંયા હું હિંમતનગરનો છું, સાબરકાંઠા કર્યું છે, બીજું મારે સપોઝ મારે ગાંધીનગર નજીક પડે છે તો ગાંધીનગર સિલેક્ટ કરું છું, ત્યાંથી નજીક મને અમદાવાદ પડે છે તો અમદાવાદ સિલેક્ટ કરું છું. તો 3 સિલેક્ટ તમારે અહીંયા કરવાના થશે, 3 સેન્ટર અહીંયા તમારે સિલેક્ટ કરવાના થશે. આ 3 સેન્ટર સિલેક્ટ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે એ તમારા 3 ચોઈસ સેટ થઈ જશે, ઓકે. એના પછી તમારું કોરોસ્પોન્ડિંગ એડ્રેસની અંદર કંઈ ચેન્જીસ કરવું તો કરી શકો છો, અહીંયા તમારું એડ્રેસમાં કંઈ ભૂલ હોય તો અહીંયા તમે ચેન્જ કરી શકો છો, ઓકે. એના પછી અહીંયા સ્ટેટ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, જે બી સ્ટેટ છે, ઓકે. ડિસ્ટ્રિક્ટ તમારો જે બી છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે, ફરીથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ બધી જ વસ્તુ તમે આગળ ફિલ કરેલી છે. ઓલ્ટરનેટિવ તમારે કોન્ટેક્ટ નંબર આપવો હોય તો આપી શકો છો, અધરવાઇઝ ચાલી જશે, ઓકે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે, સેવ એન્ડ નેક્સ્ટ કરી લેશો એટલે તમારું અહીંયા ડોક્યુમેન્ટ્સ બધા આવી જશે, ટોટલ ડોક્યુમેન્ટ્સ અહીંયા બતાવી દેશે. આ ડોક્યુમેન્ટ્સને તમારે વેરીફાઈ કરવાના રહેશે. હજી એક ડોક્યુમેન્ટ અહીંયા તારે અપલોડ કરવાનું આવશે, ડિપ્લોમા લાસ્ટ માર્કશીટ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે કઈ માર્કશીટ અપલોડ કર, કોઈ કોમ્પ્યુટરાઇઝ માર્કશીટ અપલોડ નથી કરવાની, તમારા જોડે જે ફિઝિકલ માર્કશીટ છે એ જ અપલોડ કરવાની છે. હવે ફિઝિકલ માર્કશીટની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આઈ થિંક તમારા જોડે સેમિસ્ટર 4થની માર્કશીટ હશે એ અપલોડ કરવાની થશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેશે કે સર મારે 4થમાં ટકાવારી ઓછી છે અથવા બેકલોગ છે તો શું કરી શકાય? યસ કરી શકાય, એનાથી કોઈ જ ફરક નથી પડતો, એ કાંઈ વેરિફિકેશન માટે છે. તો તમારે એ માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની થશે, ઓકે. માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પીડીએફ ફોર્મેટમાં માર્કશીટ અપલોડ કરવાની છે તો માર્કશીટ તમે અહીંયા પીડીએફ ફોર્મેટમાં માર્કશીટ અપલોડ કરી લેશો. અહીંયા એનો ડોક્યુમેન્ટ નંબર અથવા આઈડી નાખી શકો છો, કોઈ બી એની ડોક્યુમેન્ટ આઈડી હોય એ નાખવાની રહેશે અને અહીંયા અપલોડ કરી લેવાની રહેશે, ઓકે. અહીંયા તમારે જે માર્કશીટ તમે અપલોડ કરી છે તમને અહીંયા દેખાઈ જશે અને સેવ કરવાનું રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જે આવી ગઈ છે એ દરેક અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાની રહેશે, એટલે સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે તમારા ડોક્યુમેન્ટ આખા સેવ થઈ જશે અને ફાઇનલી તમારું અહીંયા સબમિટનું ફોર્મ આવી જશે. તમે જે સબમિટ ફોર્મ ભર્યું છે ફોર્મ આખું અહીંયા આવી જશે, એકવાર શાંતિથી ચેક કરી લેવાનું. આમાં કંઈ ક્વેરી હોય તો ચેક કરી લેવાનું. એ ખાસ શું ચેક કરવાનું છે, તમારું નામ ચેક કરી લેવાનું છે, તમારે કઈ કેટેગરીમાં તમે ફોર્મ એપ્લાય કર્યું છે એ ચેક કરી લેવાનું છે, તમારો એનરોલમેન્ટ નંબર ચેક કરી લેવાનું છે, બ્રાન્ચ ચેક કરી લેવાની છે, પછી તમે શાના માટે એક્ઝામ આપી રહ્યા છો એ ચેક કરી લેવાનું છે, તમે એક્ઝામ સેન્ટર કયા કયા ચૂઝ કર્યા છે એ ચેક કરી લેવાનું છે. આ દરેક વસ્તુ ચેક કર્યા પછી અહીંયા તમારે આઈ એગ્રી કરી અને તમારે સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપી દેશો એટલે અહીંયા તમે ચેક કરી શકો છો બધા જ અહીંયા ટિક થઈ ગયા છે. હવે ફક્ત એક જ બાકી છે, ફક્ત પે ઓન રજિસ્ટ્રેશન ફી. આ જો ફીસ નહીં ભરો વિદ્યાર્થી મિત્રો તો તમારી ડીડી સેટ એક્ઝામ નહીં આપી શકો, એટલે તમારે ત્યાંથી પે રજિસ્ટ્રેશન ફીસ ભરવાનો ઓપ્શન આવી જશે અને તે તમે ઓપન કરશો. 250 રૂપિયા ફી છે, નોન રિફંડેબલ ફી છે, ધ્યાન રાખજો. તો અહીંયા તમારે ડાયરેક્ટ જ ફી ભરવાની છે, ઓનલાઈન જ ફી ભરવાની છે. એના માટે તમે ઓકે આપશો તો અહીંયા તમે પ્રોસેસ કરવાની રહેશે. પ્રોસેસ કરશો એટલે તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જો કાર્ડથી, નેટ બેન્કિંગથી, યુપીઆઈથી, એમાં બી ક્યુઆર કોડ ઓપ્શન મળી જશે, ઘણા બધા ઓપ્શન મળી જાય છે. તો ઓપ્શનથી તમે પેમેન્ટ કરી શકો છો અને એ તો આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કહેવાની જરૂર છે જ નહીં. તો આ રીતના તમે પેમેન્ટ કરી અને લાસ્ટમાં તમારું એક સબમિટ આવી જશે, એ ફોર્મ સબમિટ થઈ જશે અને પછી તમારે એની પ્રિન્ટ આઉટ નીકાળી દેવાની રહેશે, ઓકે. આટલી પ્રોસેસ છે, ફટાફટ વિદ્યાર્થી મિત્રો કરી લેશો. હજી પણ કોઈ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.